ઘોડ કળિયુગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મા બાપ હવે પોતાની છોકરીને આગળ રાખીને ભોળા છોકરાઓ જોડે પૈસા પડાવવાના નવા કારસ્તાન કરી રહ્યા છે. પાટણના ધારપુર ખાતે રહેતા વિશાલભાઈ રાવળ દ્વારા પોલીસ પ્રશાસનમાં સમાજના આગેવાનો તથા પ્રેસ મીડિયા કોન્ફરન્સ માધ્યમ પાસેથી મદદ માંગી હતી. વિશાલભાઈ રાવળ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. મારું નામ છે રાવળ વિશાલ કુમાર પ્રવીણભાઈ. તો હું ધારપુર નોકરી કરું, હું અમદાવાદ. અને મારી એ સમસ્યા છે કે મને પૈસા બાબતે છેતરવામાં આવ્યો હો. છોકરીના મા બાપે પહાણ રહી અને પૈસાની માંગણી કરી. પૈસા આપવાની મેં ના પાડી એટલે એ લોકોએ મારા ઉપર કેસ કરી દીધો. કેસ કર્યા પછી એટલે ધમકી આપતા હતા મને કે કેસ કરી દઈશું આમ તે. છોકરીના મામાએ 4 લાખ રૂપિયા માગ્યા હતા મારી જોડે. મેં આપવાની ના પાડીને બીજા દિવસે કેસ કરી દીધો. અને છોકરીની મમ્મીને પપ્પાને ઘરનાને બધાને ખબર હતી અને પૈસા પડાવવાનું મારા જોડે કાવતરું કર્યું એ લોકોએ. તો અમારા સમાજ વચ્ચે એકવાર સમાધાન થઈ ગયેલું હતું. પછી એ લોકોએ આ રીતે પૈસાની માંગણી કરવાનું ચાલુ કરી. ધીરે ધીરે કરી મારા જોડે 1.5 લાખ રૂપિયા એ લોકોએ લઈ લીધા. પછી 4 લાખ માગ્યા, મેં ના આપે એટલે એ લોકોએ કેસ કરી દીધો. એ લોકોના ત્રાસથી 1 મહિનાથી મને હેરાન કરતા હતા. મેં દવા પી લીધી. દવા પીને દાખલ કર્યો તો મને 6-1 દિવસ સુધી હું દાખલ રહ્યો મેડિકલ હોસ્પિટલની અંદર ધારપુર. પછી પોલીસવાળા જોડે મેં નિવેદન લખાયું કે આ રીતે મને છેતરવામાં આવ્યો હો. મા બાપે ફાન રહીને છોકરી જોડે વાત કરાવરાઈ અને એ રીતે જ મને છેતરવામાં આવ્યો હો. સમાજવાળાને કીધું, બધા રીતે કીધું કે મારા જોડે પૈસાની માંગણી કરી છે આ લોકોએ. પૈસા રીતે જ મને છેતરવામાં આવ્યો. કોઈએ મારું સાંભળ્યું નહીં એટલે મારે મીડિયાનો સપોર્ટ લેવો પડ્યો. અને કાલ ઉઠીને મારા ઘરવાળાને મને મારી નાખવાની ધમકી એ લોકો આપતા રહે. મારા મીડિયામાં આપવાનું એ જ કારણ છે કે મારા સમાજવાળાને હાથ જોડીને કહેવું છે કે મારા જોડે જે છેતરપિંડી થઈ છે એ કોઈ બીજા જોડે ના થાય. એટલે તમે મને ન્યાય અપાવો. જે ફેમિલીએ મને હેરાન કર્યો હો એમના નામ રાકેશ કુમાર અમૃતભાઈ રાવળ, રાવળ જસીબેન અમૃતભાઈ રાવળ, રાવળ સરોજબેન રાકેશભાઈ રાવળ અને એમના મામા સુનિલભાઈ રાવળ અને એમની મામી હેતલબેન સુનિલભાઈ રાવળ. આ લોકોના ત્રાસથી મેં આ પગલું કર્યું. એ લોકો શિવપુરના રહે છે હાલ ગોતા હાઉસિંગમાં. GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.